પણ એનું રહસ્ય ત્યારે સમજાય જ્યારે ગુરુ પોતાની કૂંચીથી એ તાળું ઉઘાડે. ऋषि मुनि परोक्ष प्रिय थे. उन्होंने जो भी शास्त्रों में कहा है वो रहस्य में बांध करके, કેમ તમે ગાંઠિયા લેવા જાઓ, પડી કોઈ તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ એટલે એનું પેકિંગ હોય, એમાં મળે. એમ જે કંઈ કહેવાયું છે, આ બધું જે લખાયું છે એ પેક કરીને આપ્યું છે. હવે એના રહસ્યને પામવા માટે સદગુરુ પાસે જવું પડે. તો જે જ્યોતને, દિવ્ય જ્યોતિને અજવાળે આપણે બેઠા છીએ, आओ थोड़ी बार अपने अपने गुरु गोविंद को याद करके, हे मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए, आधीन अशरण अब शरण में लीजिए, आधीन अशरण अब शरण में लीजिए, हे मेरे गोते हूँ मैं भव सिंधु के मझधार में, गोते हुए भव सिंधु के मझधार में, आसरा दूसरा कोई न अब संसार में, आसरा है दूसरा कोई न अब संसार में, हे मेरे करुणा सिंधु करुणा कीजिए, हे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए, हे मेरे जैसे नदी नैया भंवर में आ रही, जैसे नदी नैया भंवर में आ रही, नाथ दौड़ो अब बचाओ जल्द डूबी जा रही, अब बचाओ जल्द डूबी जा रही, हे मेरे गुरुदेव आप भी यदि छोड़ दें
नाव कैसे पार कर पाऊंगा मैं। कैसे नाव कैसे पार कर पाऊंगा मैं। हे मेरे सब जगह मंजुल भटक कर अब शरण ली आपकी। सब जगह मंजुले भटक कर अब शरण ली आपकी। पार करना यान करना दोनों मर्जी आपकी। पार करना यान करना दोनों मर्जी आपकी। हे मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए। गुरुदेव करुणा सिंधु करुणा कीजिए। अधमाधीन अशरण अब शरण में लीजिए। आधीन अशरण अब शरण में लीजिए। हे मेरे गुरुदेव हे मेरे गुरुदेव हे मेरे गुरुदेव। ओम गुरुदेव जय गुरुदेव। गुरुदेव जय गुरुदेव। ओम गुरुदेव जय गुरुदेव। ओम गुरुदेव जय गुरुदेव। अधम उदाहरण जय गुरुदेव।
રામદેવ સદગુરુદેવ હે અધમ ઉદાહરણ જય ગુરુદેવ હો અધમ ઉદાહરણ જય ગુરુદેવ હો અધમ ઉદાહરણ સદગુરુદેવ મારા સદગુરુદેવ જય જય ગુરુદેવ મારા સદગુરુદેવ જય જય ગુરુદેવ મારા સદગુરુદેવ જય જય ગુરુદેવ જય જય ગુરુદેવ જય જય ગુરુદેવ શ્રી સંતરામ મહારાજ કી જય મહારાજ. તો યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિ અને એના અજવાળામાં એવા યોગીરાજ અવધૂત શ્રી સુખદેવ. આ તો અવધૂતની કથા છે, અવધૂત દ્વારા થયેલી છે. સુખદેવજી મહારાજે એક ગંગા વહેતી હતી, બીજી ગંગા ત્યાં પ્રવાહિત કરી. વરીયાન એશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ. રાજા, તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. જગત હિત માટે તમે પ્રશ્ન કર્યો છે. પ્રત્યેક મનુષ્યનું જીવનમાં કર્તવ્ય શું છે અને જ્યારે મૃત્યુ સમીપ આવે ત્યારે પ્રાણીનું વિશેષ કર્તવ્ય શું છે, આ પ્રશ્ન જગહિતાર્થે પૂછાયેલો પ્રશ્ન છે. આ પ્રશ્ન માત્ર પરીક્ષિતનો નથી, આપણા સૌનો પ્રશ્ન છે. જીવન આપણી પાસે છે, ઈશ્વરનું આપેલું, અને મૃત્યુ એ પણ જીવનનું અનિવાર્ય સત્ય છે. એટલે આ પૂછાયેલા પ્રશ્ન આપણા સૌના કલ્યાણ માટે થઈને પૂછાયા છે. રાજા, સાંભળવા યોગ્ય હજારો વિષય છે, કરવા યોગ્ય હજારો કર્મ છે, પણ દેહ ગે પુત્ર પરિવારમાં આસક્ત મનુષ્ય પોતાનું આયુષ્ય વ્યર્થ જતું જુએ છે, છતાં સાવધાન થતો નથી. કોઈ ગુજરી જાય એટલે એને વળાવવા સ્મશાન સુધી જાય, એને હળગતો જોવે. થોડી વાર વૈરાગ્યના વિચારો આવે કે લ્યો, કરોડપતિ માણસ રાખનો ઢગલો થઈ ગયો 4 કલાકમાં, કાંઈ સાથે નથી આવતું. થોડી વાર બધા ઉત્તમ વિચારો આવે, પાછા જેવા ઘરે આવે, નાઈ ધોઈને ગરમ ચાની રકાબી એક ઠપકારે, ચાના ધુમાડા સાથે પેલો વૈરાગ્ય, પેલા ઊંચા વિચારો બધું બાષ્પીભવન થઈ જાય. પાછો માયામાં લપેટાય ને ખોટા કામ કરે. મહાભારતમાં યક્ષે યુધિષ્ઠિરને પ્રશ્ન કર્યો, એમાં એક પ્રશ્ન છે કે દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય શું? યુધિષ્ઠિર જવાબ આપે છે કે આ દુનિયામાં દરેક જણ પોતાની હગ્ગી આંખે બીજાને મરતા જુએ છે અને છતાંય પોતાની જાતને અમર માની અને પાપ કરતા જ રહે છે. મને એના જેવું બીજું આશ્ચર્ય કોઈ દેખાતું નથી. રાજન, જેનો મૃત્યુ સમીપ છે એને સૌથી પહેલા તો મૃત્યુનો ભય છોડવો. મૃત્યુ જે જીવનનું અનિવાર્ય સત્ય છે, એનાથી ભાગીને ક્યાં જઈશું?
એને બદલે મૃત્યુને સુધારવાનો પ્રયાસ કરવાનો છે. શ્રીમદ ભાગવતમાં મૃત્યુની પૂર્વ સૂચના બે વ્યક્તિને મળી ગઈ. પોતાના મૃત્યુની પૂર્વ સૂચના બે વ્યક્તિઓને મળી ગઈ. એક મહારાજ પરીક્ષિતને અને બીજું કંસને. આકાશવાણી થઈ એટલે કંસને પણ એના મૃત્યુની પૂર્વ સૂચના મળી ગઈ. અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ. આ દેવકીના 8મા ગર્ભથી તારો નાશ થશે. અને પરીક્ષિતને પણ શાપ થયો, એને કારણે મૃત્યુની પૂર્વ સૂચના મળી. સપ્તમે હની. ઇતિલંઘિત મર્યાદમ તક્ષકઃ સપ્તમે હની દક્ષન્તિ સ્મ કુલાંગારમ. સપ્તમે અહની, 7મે દિવસે. ત્યાં તે દેવકીના 7 છોકરા તને કાંઈ નહીં કરે, પણ 8મો પછી તને જીવતો નહીં રહેવા દે. જે 8મો ગર્ભ. મૃત્યુની પૂર્વ સૂચના પ્રાપ્ત થયા પછી બંને જણાએ શું કર્યું એ ભાગવતની કથા છે ને એના એ જ શીખવાનું છે. કંસે મૃત્યુથી બચવા માટે થઈ પહેલા તો દેવકીને મારવાનો પ્રયાસ કર્યો કે દેવકી જ ના રહે તો પછી દેવકીના 8મા ગર્ભથી મારો નાશ કેવી રીતે થાય. વસુદેવજી એને સમજાવ્યો કે દેવકીથી તારું મૃત્યુ નથી, દેવકીના સંતાનથી છે. તું આને શું કામ મારે છે? સંતાન તને સોંપી દઈશ. તો દેવકીના સંતાનોને મારવા માંડ્યો. 6 ને માર્યા. 7માનો પ્રસવ થયો નથી દેવકી દ્વારા, અને 8મો છટકી ગયો. પછી એને શોધવા માટે થઈને કેટલા ધમ પછાડા, અને પૂતનાને મોકલીને બીજાના કેટલાય છોકરાઓને મારી નાખ્યા. ભલે અનેકને મારવા પડે, પણ દેવકીનો બાળક ઝપટે ચડી જાય ત્યાં સુધી બાળકોને મારો. બાળકોને આમ તો મરાય નહીં, પણ આમે ન મરાય. ઠીક છે, આમ ધોલ બતાવે કે મરાય નહીં. बच्चे प्यारे होते हैं. करे क्यारेक थोड़ું તોફાન કરે, પણ તોફાન કરવાનો એને અધિકાર. કાલે મેં રાતના કીધું હતું કે નનકુડો હોય ને તોફાન કરવા દો, એનો અધિકાર છે. ઠીક છે, થોડા વઢી લઈએ, થોડાક આપણે એને કાબુમાં રાખીએ, બરાબર. ઘણી જશોદાઓ મારી પાસે આવે લાલાને લઈને અને કે પગે લગાડે અને આશીર્વાદ આપો. તોફાન બહુ કરે છે, જરા તોફાન ઓછા કરે તો હું માથે મૂકી હાથ ને આશીર્વાદ આપું, બેટા ડબલ કરજે. કારણ કે હું તોફાની કાનુડાની કથા કરું છું, તો તને તોફાન કરવાની કેમ ના પાડો? અને એની જશોદાને સમજાવું કે અત્યારે કરી લેવા દે, અત્યારે તોફાન કરવા જેવડો છે, અત્યારે કરી લે ને પછી શાંત થઈ જશે. અત્યારે નહીં કરવા દે ને તો પછી એ 62 વર્ષે તોફાને ચડશે ને તો તકલીફ, એ ભૂંડો લાગશે, તમારું કુટુંબ ભૂંડું લાગશે. એને અત્યારે કરી લેવા દે. અને બચપણનો તોફાની કાનુડો પછી જુઓ એને શું પ્રદાન કર્યું. વિશ્વ આખું હજી જગતગુરુ રૂપે પ્રણામ કરે. એ ઈષ્ટ છે તો છે જગતગુરુ. કૃષ્ણમ વંદે જગતગુરુ. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ગાઓ બોલો કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. બોલો કૃષ્ણમ વંદે જગદ્ગુરુ.
વસુદેવસુતં દેવં કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગાઓ કૃષ્ણં વંદે જગદ્ગુરું. કૃષ્ણં વંદે જગદ્ગુરું. વસુદેવસુતં सब गाइए. कंसचाणूरमर्दनम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं. गाओ કૃષ્ણં વંદે જગદ્ગુરું. बोलो कृष्णं वंदे जगद्गुरुं. વંદે જગદ્ગુરું. वसुदेवसुतं દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. गाओ कृष्णं वंदे जगद्गुरुं. કૃષ્ણં વંદે જગદ્ગુરું. वसुदेवसुतं દેવં આખો મંડપ ગુંજે. કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ कृष्णं वंदे જગદ્ગુરું. गाओ વંદે જગદ્ગુરું. वसुदेवसुतं દેવં કંસચાણૂરમર્દનમ देवकी પરમાનંદમ कृष्णं वंदे जगद्गुरुं. કૃષ્ણં વંદે જગદ્ગુરું. गाओ कृष्णं वंदे जगद्गुरुं. કૃષ્ણં વંદે જગદ્ગુરું. वसुदेवसुतं देवं કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. गाओ कृष्णं वंदे जगद्गुरुं. કૃષ્ણં વંદે જગદ્ગુરું. बोलो कृष्णं वंदे जगद्गुरुं. બોલો કૃષ્ણં વંદે જગદ્ગુરું. गाओ कृष्णं वंदे जगद्गुरुं. કૃષ્ણં વંદે જગદ્ગુરું. बोलो कृष्णं वंदे जगद्गुरुं. બોલો કૃષ્ણં વંદે જગદ્ગુરું. તો શ્રી કૃષ્ણ જગતગુરુ હે. આજે એની ગીતા આપણને પ્રેરણાના પિયુષ પાતી રહે છે. તો કંસે અનેક છોકરાઓને માર્યા. મૃત્યુથી બચવા માટે કંસે બહુ પ્રયાસ કર્યા, પણ શું બચી શક્યો? મૃત્યુની પૂર્વ સૂચના પરીક્ષિતને પણ પ્રાપ્ત થઈ. પરીક્ષિત સાવધાન થયા. મૃત્યુને ના ટાળી શકાય, મૃત્યુને સુધારીશ. મરણને સુધારવાના પ્રયાસમાં લાગી ગયા પરીક્ષિત. બધું જ છોડ્યું અને શ્રી ગંગાને કિનારે આવ્યા. સુખદેવજીએ પણ કહ્યું,
કે 7મે દાડે તક્ષકના દંશથી તારું મૃત્યુ છે, હું તને મૃત્યુથી નહીં બચાવું, હું તને મરતા શીખવાડીશ. આ 7 દિવસનો કોર્સ છે, કરી લે. મરતા શીખી જાય તો શું થશે? મૃત્યુ જ મહોત્સવ બનશે. जीवन उत्सव है तो मृत्यु महोत्सव है. मरना मरना नहीं है, वो मालिक से मिलना है. बहु सुंदर पद है. गुजराती में कथा हो त्यारे गावानो अवसर मळे. मृत्यु थोड़ू है, परણવાનું છે. ત્યાં યમના દૂતના ઢોલ ન સંભળાય, ત્યાં તો લગનની શરણાઈ વાગે. જુઓ મંગલ ઘંટ સંભળાય, મોહન મારું આવે. यम लेवा ना आवे. मन तेड़ा रे मन तेड़ा रे यम केरा कदी ना आवे. ए मारू नाथ तेड़ा ए मारा घट मा बिराजता नाथ जी. मारा घट मा आवो जीवन मा लावो फरी कदी ना मळे. ए आवो जीवन वारे वारे मानव देह कदी ना मळे. फेरो लख रे फेरो लख रे 84 नो मारो रे फळे. ए मन मोहन माळे ए मारा घट मा मारा घट यमुना तेड़ा ना आवे. स्वयं नाथ लेवा लगन थाय ने त्यारे तो वरराजो ज आवे घोड़े चढ़ी. मरण नथी, आ परणनी वात छे. जे श्री हरि ने शरण होय परણવાની વાત. સતાર શાહ બાગેશ્રી. લેવું હોય જો પિયુનું સુખ તો લેવું હોય જો પિયુનું સુખ તો તમે પરણો વચન પ્રમાણે રે. તમે પરણો વચન પ્રમાણે રે. પ્યાલી પીધી મેં તો મારા સદગુરુજીના હાથે રે. પિતા મારે પ્રીત બંધાણી. હે પિતા મારે પ્રીત બંધાણી. શામળિયાની સાથે રે પ્યારી પીધી. પરણેલી સ્ત્રીના સુખને તો
મારી શું જાણે રે. એ તો પિયરિયું જ વખાણે, એને ન્યા જ ગમે. લગ્નની વાત માર નથી લગ્ન કરવા. એ તો પિયરિયું જ વખાણે રે. લેવું હોય જો પિયુનું સુખ તો શું મજા આવતી હશે આ બધાને મંજીરા કૂટવામાં, ભજન ગાવામાં. આપણે કેટલી રાત હાલે જ બધું ભજન વાળું ચાલે જ ને સંતરા મંદિરમાં. કેટલી બધી મંડળીઓ આવી. કોકને એમ લાગે આ હું ગાંડા ગદોડતા કાશી જોડા લઈને પછી હાથ આખી જાગે. એને શું મજા આવતી હશે. બસ આમને આમ ઠૂંઠ થઈ થડ જેવાને આમને આમ બેઠા રહે ધ્યાનમાં. શું મજા આવતી હશે એવો બીજાને વિચાર આવે. પણ મજા આવે છે ને મોજું મારે છે એટલે તો બેઠા છે. લેવું હોય જો પિયુનું સુખ તો, ધ્યાનનું સુખ તો, ભજનનું સુખ તો, લેવું હોય જો પિયુનું સુખ તો તમે પરણો વચન પ્રમાણે રે. પ્યાલી પીધી મેં તો. પરણવાની વાત છે. मरने से सब जग डरा, मेरे मन आनंद कब मरी हाँ कब भेटी हाँ, पूरन परमानंद कब मरी हाँ कब भेटी हाँ, पूरन परमानंद कब मरी हाँ कब भेटी हाँ, पूरन परमानंद. પરણવાની વાત છે. અને લગ્નના સમયે કન્યાના હાથમાં મહેંદી મુકાયેલી હોય, શરણાઈ વાગતી હોય, મંગલ ધ્વનિ થતો હોય, મહેમાનો આવી ગયા હોય, મંગલ ગીત ગવાતા હોય, કન્યા તૈયાર થઈને બેઠી હોય, અને એ વખતે કન્યાના જે મનોભાવ હોય, અને પછી વરઘોડો નજીક આવે, જેમ જેમ નજીક આવતો જાય વરઘોડો, બેન્ડ વાજાનો અવાજ કન્યાને કાને સંભળાય, ઓલી ઘડી નજીક આવે. હા, એ પિયરને પારકું ગણી કરી અને તરત કોઈકની થવાની છે. અને એ જે ઘડી છે એમાં આખો જબરજસ્ત ટર્ન સ્ત્રીના જીવનમાં, એક જબરજસ્ત મોડ આવે. આખી જિંદગી બદલાઈ જાય. બાપનું નામ હટી જાય, પતિનું નામ લાગી જાય, અટક બદલાઈ જાય, પોતાના પારકા થઈ જાય, પારકાના પારકા હોય પોતાના થઈ જાય. આટલું પરિવર્તન એક ઝટકામાં, અને સ્ત્રી સ્વીકારે. જેમ 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 વરઘોડો નજીક આવતો જાય, કન્યાના મનોભાવ કેવા હોય. જુઓ મંગલ ઘંટ સુનાય, આવતો વરરાજો. મંગલ ઘંટ સંભળાય, મોહન મારો આવે, એની સ્વારીના પડઘા સંભળાય, મોહન મારો આવે. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે નાથ, દૂર કદી
એ લાગે નહીં જ્યાં એના નામનો નિત્ય સંગાથ મોહન મારો આવે છે એના રૂમ જુમનું પૂર થાય મોહન મારો આવે છે. એને કોઈ દી જોયો ન હોય, જૂના વખતની વાત છે. ઉત્સુકતા હોય એના દર્શનની, એને જોવાની, કેવો લાગતો હશે. મારું એની સાથે નક્કી કરવામાં આવ્યું, એમાં મારી સંમતિ. નયનથી નિરખું નહીં અને છતાંય નિકટ લાગે નાથ. એ સમય એની આંખની સામે ન હોય દુલ્હો, પણ છતાંય કન્યાની સૌથી સમીપ કોઈ હોય તો એનો દુલ્હો. અને દૂર કદી એ લાગે નહીં જ્યાં એના નામનો નિત્ય સંગાથ. નામ સ્મરણ તો દૂર ન લાગે. તમે જોજો, તમે જોયું છે. એના વરનું, એના થનારા પતિનું કોઈ નામ પણ એની આજુબાજુ લઈને ક્યાંક વાત કરે, ત્યાં તો આને શરમના શેરડા ફૂટવા માંડે, અંદર ગુદગુદી થવા માંડે. મોઢું લાલ લાલ થઈ જાય, અંદરથી મન પ્રસન્ન થઈ જાય. સખીઓ ચીડવતી હોય ઓલા વરરાજાનું નામ લઈ લઈને. આ ચીડાતી હોય પણ અંદરથી રાજી થતી હોય. કોક એનું નામ લઈને ક્યાંક વાત કરે ત્યાં તો અંદરથી કેવા સ્પંદનો થાય. એમ જ્યારે ભગવાનનું નામ કાને પડે અને ભગવાનની વાત એટલે કથા સાંભળવા મળે અને અંદરથી આવી ગુદગુદી થવા માંડે, જે પેલી કન્યા અનુભવે. એના રૂમાં જુમાનું પૂર થાય મોહન મારો આવે છે. એના રૂમાં જુમાનું પૂર થાય મોહન મારો આવે પડેલી બંસરીને અધર ધરવા મોર મુકુટ ધરી આવશે મારી છોડાવવા લોકલાજ મોહન મારો આ
बड़ा सुंदर भाव है। कई बार हम लोगों ने इसका आनंद लिया है। भाव है कि हूं तो यानी खोवाયેલી बांसुरी छू। बांसुरी तो फिर जहां पड़ी होती है वहीं पड़ी होती है। वो तो अपने श्याम सुंदर को ढूंढने कहां जाएगी। श्याम सुंदर खुद ही ढूंढते हुए आएंगे। केवल बांसुरी ही उनके अधरों के लिए व्याकुल है ये बात नहीं। श्याम सुंदर स्वयं भी अपनी बांसुरी के लिए व्याकुल है। बांसुरी का वियोग कृष्ण सह नहीं सकते, सदा अपने साथ रखते हैं बांसुरी। तो वो खो जाए यदि तो कृष्ण ढूंढते हैं। मैं उनकी खोई हुई बांसुरी हूं, वे खोजते हुए आएंगे। मुझे देखते ही उसकी आंखें चमकेगी कि ये रही, मिल गई। वे स्वयं झुकेंगे, मुझे उठाएंगे, अधरों से लगाएंगे। मैं अधर सुधा का पान करूंगी। गोपीओ गोपी गीत में पण अधर सुधाનું પાન કરવાની વાત કરે છે। કૃષ્ણને કહે છે વિતર વીર નસ્તે ધરામૃતમ, हे वीर हमने अधर सुधानु पान कराओ। अधरामृत, धरामृत, धरायाः अमृतम धरामृतम न धरामृतम इति अधरामृतम एवो अर्थ कर्यो। धरा એટલે પૃથ્વી ઉપરનું અમૃત એટલે જે સુખ, લૌકિક સુખ એ ધરામૃત, અને જે લૌકિક નથી પણ અલૌકિક છે આનંદ એ અધરામૃત। परब्रह्मनी अनुभूति नो जो अलौकिक आनंद है, मेरे नाथ मेरे मालिक हमें उसका दान करो। हूँ शू करूं तो समझातु नहीं, पण मारा अणु अणु मारा रोम रोम एना गीत गाय छे। आहा हृदयनाथ पधारशे मुझ मलिन मंदिर द्वार। पधारशे मुझ मलिन मंदिर द्वार। हृदयनाथ पधारशे मुझ मलिन मंदिर द्वार। पधारशे मुझ मलिन मंदिर द्वार। करुणा करी संगे खेलशे मारो धन्य थशे अवतार। मोहन मारो आवे
મારો ધન્ય થશે અવતાર મોહન મારો આવે એ આંખે આંસુ ચોધાર છલકાય મોહન મારો આવે છે हृदयनाथ पधारशे मुझ मलिन मंदिर द्वार मेरा मन तो मलिन है। भगवान ने तो कहा है निर्मल मन जन सो मोहि पावा, लेकिन मेरा मन निर्मल नहीं है, मेरा मन तो मलिन है। જેનું મન નિર્મલ હોય એ ભગવાનને પામે। આપણું મન તો કંઈ નિર્મલ નથી, આપણે શું એને પામીએ? આપણી તાકાત નથી એને પામવાની, પણ ઈ આપણને પામે એવું ન થાય। એ મને પામે। ગમે ત્યાંથી શોધી લે, એ આવે। મારી યોગ્યતા નહીં લઈ આવે, એને ખેંચી નહીં લાવે, એની કરુણા એને લઈ આવશે। હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર, કરુણા કરી સંગે ખેલશે। નેહને માંડવે પોંખાશે, મારું લગ્ન થશે એની સાથે, અને પછી હૃદયના અંતઃપુરમાં અમારું મિલન થશે। કરુણા કરી સંગે ખેલશે એ, અને મારો ધન્ય થશે અવતાર। આનું નામ રાસલીલા। આજ ભાગવતની રાસલીલા, આજ યોગીઓની સમાધિ, આજ જ્ઞાનીઓની તુરીયાવસ્થા છે। કરુણા કરી સંગે ખેલશે એ, અને મારો ધન્ય થશે અવતાર। મોહન મારો આવે છે। અને ઘડીનો વિચાર કરી કલ્પના કરવા માત્રથી આંખે આંસુ ચોધાર શ્રીમદ રાજચંદ્રનું પ્રસિદ્ધ પદ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, અને ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો। અપૂર્વ અવસર એવો, એ અવસરની પ્રતીક્ષા, અને એનો વિચાર કરવા માત્રથી આંખે આંસુ ચોધાર છલકાય, મોહન મારો આવે છે।
मरना नहीं है, मालिक से मिलना है। जीवन को उत्सव बनाओ, मृत्यु को महोत्सव। जीवन में सदा प्रसन्नता रहेगी, औरों के लिए जियोगे। बीजाने माटे जे घसाई छूटे, पड्या पड्या कटाई जी एना करता बीजाने माटे घसाई जीए ने एमां जीवननी सार्थकता छे। बीजाने माटे घसातो माणस उजळो थाय। एनाथी जीवનમાં પ્રસન્નતા। શરીર ભજન માટે મળ્યું છે અને ભજન એટલે સેવા। तो जीवन उत्सव बने, मृत्यु महोत्सव। राजा मृत्युનો ભય છોડવો, આવો ભાવ થાય ને તો મૃત્યુનો ભય જાય। પરણી જવાનું ભલે ને આણું પછી મોડેથી વળે, ગોના બાદ में हो, પરણી જઈએ। જૂના જમાનામાં નાનપણમાં લગ્ન થઈ જતા, આણું પછી વાળતા। ઓલું ભલે કાયદા પ્રમાણે હવે કન્યા 18 વર્ષ પછી, વર 21 નો ઓછોમાં ઓછો હોવો જોઈએ, એ કાયદા પ્રમાણે થાય બરાબર। બાકી ભગવાનની હારે જે પરણવાનું એ તો નાનપણમાં જ પરણી જઈએ ને, પ્રહલાદ અને ધ્રુવની જેમ, એ હારું પરણાવી દેવા છોકરાનું નાનપણમાં જ। કોની સાથે? ભગવાન સાથે। ધ્રુવ નાનપણમાં પરણ્યા, પ્રહલાદ નાનપણમાં પરણ્યા। કૌમાર આચરિત પ્રાજ્ઞ ધર્માન ભાગવતાનિહ। પ્રહલાદજીએ ભાગવતમાં ઉપદેશ આપ્યો છે। સંન્યાસ ભલે ચોથા આશ્રમને કહીએ, પણ ભગવદ ભક્તિ તો બચપણથી શરૂ થવી જોઈએ। પરણી જાય, गौना भले बाद में हो। પછી જેમ જેમ મોટી થતી જાય ને એની સમજણ ડેવલપ થતી જાય ને, અને એ દીકરીના હૃદયમાં અનુરાગ જાગતો જાય, એ ઉંમર જ એવી છે, પછી અનુરાગ જાગે અને પછી એને પોતાના પતિની વાતો સાંભળવાનું બહુ ગમે। જૂના જમાનામાં એ બધી જે આપણી માવડીઓ બેઠી હશે ને પૂછો એને, એ દિવસોમાં લઈ જાઉં છું પાછો, અને જાઓ તમ તારે વાંધો નહીં। એકવાર જાઓ તમે એમાં પાછા જાઓ। પ્રેમી રહેવું હંમેશા, આખી જિંદગી। જાઓ તમ તારે પાછા જાઓ। 100 साल पहले તારે ઉંમર હજી નથી થઈ પણ ભૂલી ગયો છે તું ઘણું બધું। સાંભળવું તારે? હમણાં જો આ બધાને કહું, આખે આખું ગાશે। અમને નથી આવડતું આખું, અમારી લેન નહીં ને, અમારી લેન નહીં, પણ બહુ સરસ, કેવી સરસ ધૂન છે। એ ધૂન આમ કાનમાં પડે। શું છે? 100 साल पहले हमें तुमसे प्यार था, मुझे तुमसे प्यार था। પછી કોઈ नहीं, એના પછી છે કંઈક, 100 साल पहले मुझे तुमसे प्यार था,
नहीं पक्का है, आवड़े जेमां कोई सवाल नहीं। ई वखतना टीनेजरोनी आ गीता छे। प्रेम की बातें करो भैया, घृणा और नफरत की नहीं। प्रेम की बातें परमात्मा की ही बातें हैं। जिस प्रेम में विकार न हो, जिस प्रेम में समर्पण हो। હવે ન થયું ને ઓલી એ પ્રપોઝલ ન સ્વીકારી, ત્યાં એની માથે એસિડ નાખી દે એવા બેકાર લોકો, અને ઓલી છોકરીના ચહેરાને વિકૃત કરી નાખે, એ કોઈ પ્રેમ છે? તો વાસના છે। આ બધા વાસનાના કીડાઓ। प्रेम तो बात ही कुछ और है। टीवी ની અંદર સમાચાર સાંભળીએ તો આપણને આમ ગુસ્સો આવે કે દીકરીની જિંદગી પછી કેવી થઈ જાય, અને એની તો જેટલી સખતમાં સખત સજા થાય એવી કરવી જોઈએ। तो प्रेम की बात होती है तो परमात्मा की बात है। सारो याद करो, नानपणમાં લગ્ન થઈ ગયા એ વખતે એવું થઈ જતું હતું, અને આણું ન બળાવ્યું હોય, અને એ દીકરી મોટી થાય, કિશોરાવસ્થાને બળોટતી હોય ધીમે ધીમે, અને મનમાં શરીરમાં અનુરાગ ઉત્પન્ન થતો હોય, અને એવે ટાણે એના વરની વાતો થતી હોય, એના પિયરમાં એની ભાભીઓ કાકી બીજા બધા વાતો કરતા હોય, અને એ સાંભળી સાંભળીને આને અંદરથી એવા સ્પંદનો થાય, અંદરથી એક ગુદગુદી થાય, અને પછી ઈવડી એ દીકરી એને મળવા તલખે ઝંખે। બસ એમ જ હરિકથા સાંભળતા અંદરથી સ્પંદનો જાગે, ગુદગુદી થાય, અને હરિને જોવા, હરિને મળવા માટે થઈને હૈયું ઝંખે। બચપણથી પરણી ગયા હોય, પછી એ દીકરી ચિંતન પણ કરે તો એનું જ કરે, જ્યાં ત્યાં ભટકે નહીં। બચપણથી જેને લગ્ની લાગી, પછી હરિચિંતન, પ્રહલાદ, ધ્રુવ, આવા બધા જે બાલ ભક્તો છે એની સામે જુઓ તો કૌમાર આચરિત પ્રાજ્ઞ ધર્માન ભાગવતાનિહ। કહેવાનો અર્થ, આવી જ્યારે દ્રષ્ટિ મૃત્યુ પ્રત્યેની બને ત્યારે મૃત્યુ ભય નથી પમાડતું, મૃત્યુ મહોત્સવ બને છે। રાજા મૃત્યુનો ભય છોડો, એના માટે 3 સાધન કહ્યા। તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ। ભગવાન